રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અટોદરા ખાતે બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ પટેલ અને મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ ગુર્જરે ઓલપાડ પોલીસને સાથે રાખી શ્રી હેલ્થ કેર ક્લિનિક અને વંશ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સંસ્થાના સંચાલકો ચાંદની ગુપ્તા અને આરએસ વાજા પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ મળી આવ્યા નહોતા। ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અંતર્ગત લાયકાત વિના ક્લિનિક ચલાવવા બદલ બંને વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ઓલપાડમાં વંશ હોસ્પિટલ અને વગેરે જ્યારે ચાલતું હતું ત્યારે અમારા આરોગ્ય વિભાગના અધિકારી ત્યાં સ્થળ તપાસ કરી અને એ જગ્યાની અંદર કોઈ ડૉક્ટર જ ન હતા। ડૉક્ટર વગર યાની કે એની પાસે કોઈ ડિગ્રી માન્ય ડિગ્રી ન હોવાથી એમના ઉપર પોલીસ સ્ટેશને લઈને એફઆઈઆર કરવાનું સૂચના આપી છે। હું ગુજરાતના તમામ ડૉક્ટર મિત્રોને વિનંતી કરું છું કે તમે તમારા હોસ્પિટલ ક્લિનિક અથવા તો લેબોરેટરી સરકારના રજિસ્ટ્રેશન માટેની જે ઓનલાઈન સુવિધા છે એમાં પોતાની ડિગ્રી વગેરે અપલોડ કરી અને આ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા લેભાગુ તત્વો છોલા છાપ ડૉક્ટરો જેની પાસે ડિગ્રી જ નથી, જે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે, એવા લોકોને અમે પકડી શકીએ।